નમસ્કાર, હું છું ડૉક્ટર પ્રેરણા શાહ ફ્રોમ મધરહુડ વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ, હાઈ રિસ્ક ઓબ્સ્ટેટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. આજે આપણે વાત કરી રહ્યા છીએ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી વિશે. તો આ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે શું? ઘણું બધું આજકાલ આપણે સાંભળી રહ્યા છીએ. તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એટલે કે એવી પ્રેગ્નન્સી કે જેમાં નોર્મલ પ્રેગ્નન્સી કરતાં બીજા કોમ્પ્લિકેશન્સ ઘણા હોય છે અને એવા પેશન્ટ્સને એક અલગ કેરની જરૂર હોય છે. હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં કઈ કન્ડિશન્સ ઇન્ક્લુડ કરી શકાય? કોઈ પણ મેડિકલ કન્ડિશન જેમ કે ઓછું હિમોગ્લોબિન હોવું, બ્લડ પ્રેશર હોવું, ડાયાબિટીસ હોવું, વજન વધારે હોવું, ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોવી બેનની, સાથે સાથે પ્રેગ્નન્સીમાં એક કરતાં વધારે પ્રેગ્નન્સી એટલે કે ટ્વિન્સ હોવા, પ્રેગ્નન્સી દરમિયાન મેલીનો ભાગ નીચે હોવો, યુટ્રસ પર એટલે કે ગર્ભાશય પર પહેલાં ઘણા બધા ઓપરેશન થયેલા હોવા, કે કોઈ પણ એવા વાઇટલ ઓર્ગનની બીમારી છે કે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આ પ્રકારના પેશન્ટ જ્યારે કન્સીવ કરે છે તો એ પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહી શકાય છે. મધરહુડ હોસ્પિટલ ખાતે આપણે આ પ્રકારના કેસીસ ડે ટુ ડે ડીલ કરીએ છીએ. આપણી પાસે આખી ટીમ છે અને આ પ્રકારના કેસીસને બહુ સારી રીતે મેનેજ કરી શકાય છે. આપની આજુબાજુ પણ જો કોઈ આ પ્રકારના પેશન્ટ હોય જેને આપણે હાઈ રિસ્ક ગણી શકીએ છીએ તો ચોક્કસથી તમે કોન્ટેક્ટ કરાવી શકો છો મધરહુડ વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ.